નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. જીકાસની અંદર પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે. હવે સેકન્ડ રાઉન્ડની અંદર તમારે મનગમતી કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા માટે શું કરવાનું રહેશે, સાથે સાથે તમે ફોર્મમાં એડિટ ક્યારે કરી શકશો, તમારા પ્રેફરન્સ ક્યારે ચેન્જ કરી શકશો, એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. અને તમને જે મળેલી કોલેજ છે એમાં એડમિશન કન્ફર્મ કરાવવું કે નહીં એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર કરવાના છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો પ્રવેશ રાઉન્ડ 2 જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. હવે તમારે જે છે તમારા ફોર્મની અંદર એડિટ કરવું હોય તો તમે 7/6/2026 ના રોજ કરી શકો છો. ત્યારબાદ 8 તારીખથી પ્રવેશ ઓફર 2 ચાલુ થઈ જશે. એની અંદર કોલેજીસ દ્વારા મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે અને એ યાદી જાહેર કરવામાં આવશે. ત્યારબાદ તમને ઓફર લેટર જે છે તે 9/6/2026 ના રોજ મળી જશે. ત્યારબાદ તમારે 13/6/2026 સુધીમાં જઈ અને આ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. એના માટે અમુક ડોક્યુમેન્ટ્સ છે જે ઓલરેડી બતાવી દેવામાં આવે છે. તમારે એ ડોક્યુમેન્ટ લઈને છે અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. હવે વાત કરીએ કે તમને ત્રીજા નંબરની કોલેજ દ્વારા એડમિશન માટે ઓફર આપવામાં આવ્યો છે. તો હવે તમારે અંદર એડમિશન કન્ફર્મ કરાવવું કે નહીં કરાવવું, અથવા તો તમારે પહેલા નંબરની કોલેજ માટે રાહ જોવી કે નહીં. અમુક વિદ્યાર્થી મિત્રોને એવું હોય છે કે બધી પ્રોસેસ કરી દીધી, બધી ફીસ ને બધું ભરી દીધું, ફરીથી બીજી વાર જો પહેલા નંબરની કોલેજ દ્વારા આવે તમને ફરીથી પ્રોસેસ કરવાની રહેશે. તો હવે અમુક વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે કે કન્સર્નનું એ જે બોક્સ છે એમાં ટીક કરશે તો તમને પ્રથમ કોલેજ દ્વારા ઓફર ચોક્કસથી આપવામાં આવશે. પરંતુ જો તમે બીજા નંબરની ઓફર કન્ફર્મ કરશો તો તમે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબરની જે પણ તમારી પ્રેફરન્સ છે એમાંથી પછી તમને કોઈ ઓફર આપવામાં આવશે નહીં. તમને ખાલી ને ખાલી પહેલા નંબરની કોલેજ દ્વારા જ હવે બાકી રહી છે. જેમ તમે કન્સર્ટ આપશો તો જ, જો કન્સર્ટ નહીં આપો તો નેક્સ્ટ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવશે નહીં. હવે આ કન્ફર્મ કરાવવું કે એનું બીજું પણ ક્રાઇટેરિયા છે કે એ કોલેજનું મેરિટ કેટલું પડ્યું છે, તમારા પર્સન્ટેજ કેટલા છે એ તમે ચેક કરી શકો છો. એ મેરિટ દ્વારા કેટલી સીટ ભરાઈ ગઈ છે, કેટલી સીટની જગ્યાઓ ખાલી રહી છે, નેક્સ્ટ રાઉન્ડ માટે કેટલી સીટ ખાલી બચી શકે છે એની પણ માહિતી મેળવી અને તમે આ નિર્ણય લઈ શકો છો. તો આ પ્રકારે તમે રાઉન્ડ 2 ની અંદર જીકાસની અંદર એડમિશન 9 થી 13 તારીખ સુધીમાં લઈ શકો છો અને તમારું એડમિશન મનગમતી કોલેજની અંદર કન્ફર્મ કરાવી શકો છો. તો ચોક્કસપણે આ વિડીયોને શેર કરી દેજો, જેથી કોઈ પણ વિદ્યાર્થીના મનમાં આ ક્વેશ્ચન હોય તો એમનો ડાઉટ જે છે તે ક્લિયર થઈ જાય. અને રાઉન્ડ 2 જે છે એ 13 તારીખે પતી જશે. ત્યારબાદ જે છે તે રાઉન્ડ 3 ની શરૂઆત થઈ જશે. તો ચોક્કસ આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.